દેશમાં ઇબોલાના કેસ વધતા ગુજરાતમાં એલર્ટ જારી કરાયું। ઇબોલાના કેસને પહોંચી વળવા ગુજરાતમાં ખાસ વ્યવસ્થા। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ લોકોને અપીલ કરી છે। દેશ અને ગુજરાતમાં એક પણ ઇબોલાનો કેસ નથી। લોકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી। અમદાવાદ સિવિલમાં 32, સુરત સિવિલમાં 10 બેડની વ્યવસ્થા કરાઈ છે। શંકાસ્પદ દર્દી માટે એસવીપી હોસ્પિટલમાં 60 બેડની વ્યવસ્થા પણ કાર્યરત છે। ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં।